મામા તમે ને મારા બાપા ઓલી વાત કહેતા હતા યાદ છે ને તમને? એ ભાણા આ ઉંમરે મને છે ને યાદ ન રહેતું એટલે તું કે તો મને ખબર પડે ને. જો કા આ જ થવાનું હતું. મારા બાપા શું કહેતા હતા કે આ કળકળતો ખીસડો હાલે છે, ખીહેરમાં કોઈ વ્યવહારની વાતું ન કરે, ખીહેર વહી જાય પછી તારું વ્યવહાર થઈ જશે. હવે થઈ જશે ને? એ ભાણા કર તો ખીસડોય ગયો અને આપણી પાસે પૈસા હતા ને ઈ ગયા. એટલે વ્યવહાર નહીં થાય. જો ભાણા પૈસા હોત ને તો વ્યવહાર થાત. હવે પૈસા આપણી પાસે છે નહીં, આપણે થઈ ગયા લુખ્ખા. હા, દર વખતે આવા જ બાના કરો. આમ ઉપર જો ઈને ઈ પતરા છે એટલે આવું વાટ નો રાખતો તું. લે આ કોણ આવ્યું અત્યારમાં? કોને ખબર? काला बाबा है ना मारू, वेश भी काला, धंधा भी काला, और दुश्मन को पहराता हो कफन भी काला. હશે બાબા જે તમારો ધંધો હોય પણ આયા હું કામ આવ્યો ઈ કયો? અરે બચ્ચા, હવે હું સાંભળી ગયો છું તમારી વાત હા હા, કે તમે કાંક વ્યવહારની વાત કરતા હતા. તો બાબા એવું હાથ જોતા હોય તો જોઈ દો ને મારું વ્યવહાર થશે કે નહીં? હા બાબા જોઈજો મારા ભાણાનો હાથ. નહીં થાય તારો આ વર્ષે તો નહીં પણ આવતા વર્ષે તારો વ્યવહાર નહીં થાય. એ બાબા પણ વ્યવહાર હું કામ ન થાય? એ તારા બાપા છે ને હવે હાવ લુખેશ થઈ ગયા. ઈ વાત તમારી હાચી હો. હાલો મારું વ્યવહાર નહીં થાય, મારા મામાના જ જોઈ દો તો. એ ભાણા આ ઉંમરે તું ક્યાં મારો હાથ જોવરાઈશો? એ મામા ગમે એમ કરીને એકાદું બૈરું ઘરમાં આવે ને તો રોટલા આપણને કરી દે એમ. તો જોઈ નાખો લ્યો બાબા. ભાગમાં તો કન્યા છે જ તી. હે હા, અને પણ છે ને લાંબી બાઈના લુગડા પહેરવા પડશે. હા હા હા, ભલે બાબા થઈ જશે ને? અરે થઈ જાય. હા, હવે દક્ષિણા. એ બાબા તમે બધું જાણો તો છો, અમારી પાસે કાંઈ નથી એમ તો હું કામ માગો છો? હા, એ વાત હાચી છે. અને આમ જો એ છતાં મારા મામાનું કઈક ગોઠવાઈ જાય તો તમને રાજી કરી દેશું. હા, કાંઈ વાંધો નહીં. ખબર જ છે કે અમારા ઘરમાં કાંઈ છે નહીં. હવે મને વાલકા ઓલે જવા દે. હા, એ મામા ભલે મારું ન ગોઠવાય, કદાચ તમારું તો ગોઠવાઈ જાય. ઈ વાત તારી હાચી હો ભાણા. આમ જો તું છે ને સા બનાવીને રાખજે ને ત્યાં હું ગામમાં આટો મારીને આવું. હા હા, હું શું કહું, શું કે તું? લગન સીઝન શરૂ થઈ છે તો એકાદી મોટર લઈ લેવી તો. હા એટલે તારે રખડવા થાય એમ ને? અરે રખડવા નહીં, વરાજાના ભાડા કરવા જાનમાં લઈ જવા. આપા મોટર લઈ લી, એટલા બધા પૈસા હોવા જોઈએ ને મારી આગળ તો લઉં ને. અરે બાપા લાખ રૂપિયા ખાલી ડાઉન પેમેન્ટ ભરવાનું ને લઈ આવી. આમ જો એક જાનના છે ને 5-5, 6-6 હજાર મળે. આખી સીઝન ધંધો કરશું, 2-3 લાખ કમાઈને કંપની વાળાને પાછી દઈ આવશું. મોટર નથી જોતી, ભલે લાખ રૂપિયા જાતા. ઈ તારી હાચી વાત હે, એમાં હાસ્ય નથી રહ્યા નકરું. તો અને હું છે મારે તો ક્યાં ગાડી આમથી આમ ફેરવીને ક્યાંય રખડવા જાવું. જાન લઈને જવાની હોય તો ધીમે ધીમે હાંકવાની હોય પેલા બીજા ગેરમાં. વરાજો બેઠો રહો, હું બેઠો રહો. ઈ વાત હાચી હો કીધું, એમાં નફો છે. તું કે ઈ વાત હાચી છે. દયા પ્રભુની કરમ કઠણાઈનો ધર્મ માસાઈનો કાળા બાબા આવી ગયા છે. આવો બાબા આવો. વાહ બાબા વાહ. अरे बच्चा, तुम्हारी भविष्यवाणी मैं सुनकर आया हूँ. હે શું હા. શું કરાવ્યા? आपने कुछ मांगा है. હે ઈ વાત સાચી. મોટર સે ધાડકા હોય. હા બાબા એમી બરોબર, તમે કયો ઈ વાત તમારી હાચી છે, પણ આ જોવો લ્યો નસીબમાં હું છે ઈ તો જોઈજો. હે હું આવ્યું એવું? નસીબમાં તો જે માગો એ મળી જાય એમ છે. હા હા, ભાઈ આમ નામ તો આમાં કેમ મળે બાબા? अरे मैं तुम्हारे को एक पाड़ा देता हूँ. તો હું શું કહું બાપા, કંપનીમાં હું લેવા મોટર લેવા જઈ બાપા પાસે માંગી લેવી. હા ભાગી લી. બોલો બાબા. क्या बोला? હા એટલે ઈ તમે કીધું ને કે જે માગો એ મળી જાય, તમે એમની માગી લઈએ હમણે. અરે બાબા જોવા તો જો, પણ ઉભા તો રહ્યો. देखना मत, હા जो मांगना है वो मांग लो. ભાગલું. हाँ હા ઠીક છે. हाँ, मांग लो. ભાગલું. हाँ, આંખો બંધ કરી કે ખુલી? ખુલી કે બંધ? अरे कोई बात नहीं है, तुम्हारे मगज में जो मांगना है वो मांग लो. હા તો મેં મને મેં માગ લેતા હું. એટલા માગ લે ભાઈ. મોટર હે ગજુડા. હે બાબા અમી આ મોટર નથી માગી, આ પાણીની મોટર છે.
आपने मोटर मांगी है હા મોટર માંગી ये भी चलती है એ બાપા આ પાણીની મોટર ક્યાં માંગવાની હતી? ફોર વ્હીલ માંગવાની હતી. એ ગધુડા એ બાબા ઉભા તો રહ્યો પારો એમાં એવું છું ગધુડા ખાલી મોટર માંગી આ પાણીની મોટર આવી એ ફોર વ્હીલર બોલ્યો તો આપણે ફાયદો થાય હવે ઉપર એક કામ કરે આ મોટર ઘોડી ગઈ એક પર બાબા લાવો પારો લાવો જલ્દી બીજી મોટર માંગી લઉં अबे मेरे को कुंभ मेले में जाने का है हाँ। ये पारा तुम्हें को नहीं मिलेगा અરે બાબા અરે પારો જેવો ભલા મળશો और फोकट पे थोड़ा मिलता है હા. બાપા આ કેટલા દેવાના 5,000 दे दो આ 5,000 દે દઉં મુझको પારા દે દો અને મેં આગળ માગ લેતા હું હા બાપા હવે છે ને ફોર વ્હીલ એમ બોલજો, ફોર વ્હીલ મોટર. અરે રૂપિયા માગી લો તું માથા પૂછે યાર કરે લો બાબા 5,000 જોજો બાબા હવે માગું છોકરી नहीं 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 કેમ आज का दिन तो खत्म हो गया है ये सूर्य पड़ा है सूर्य उगे के बाद दे तुम जो मांगोगे वो मिलेगा કાલ મળશે हाँ આજ નહીં મળે ના તો પાડીને જાય જ નહીં મળે. કાંઈ વાંધો નહીં બાપા, હવારે છે ને વહેલા નાઈ ધોઈને તૈયાર થઈ જાવ, સૂરજ ઉગે ને ત્યાં માંગી લે. હાથી એમ જ કરવાનું હોય ને હવે આને છે ને હાચવી મૂકી દી હા, તો આ મોટર નું શું કરવું? હવે એ ભલે ને પડી આપણે ટચ્ચે ફળી રહે બીજું તો હું હા હા ભાઈ તમારી વાત સાચી છે. તમે છે ને વ્યાજે દર વખતે ટાઈમે ચૂકવી દો છો, પણ તાત્કાલિક માં એટલા બધા રૂપિયાનો બંદોબસ્ત ક્યાંથી કરવો? હવે તમે 2 દિવસ કયો છો બરોબર છે, આ 2 દિવસમાં મારી પાસે પૈસાનો ખર્ચ થયો કેમ છે જ નહીં. તો ભાઈ કાંઈક કરવાની મારે જરૂર હોય તો જ તમને કહેતો હોવ ને. ઈ વાત તમારી સાચી. વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, હાલો હું કઈક કરું, જુગાડ કરું. હાલો એ હા ઘરાક હાવો મળ્યો છે અને ટાઈમે વ્યાજે ચૂકે છે, પણ 2 દિવસમાં એટલા બધા રૂપિયા હું કાઢું ક્યાંથી? શું કરવું મારે વિચારવું પડશે. કાળા બાબા કી જય હો. પધારો પધારો બાબા. अरे क्यों बाप टेंशन में है नकरा पैसा पैसा कर कर मर जाओगे तुम ઓ બાબા, તમે તો ચમત્કારી લાગો છો. મારું મોઢું જોઈને તમને ખબર પડી ગઈ કે મને પૈસાની ચિંતા છે. हाँ अरे તમારી આગળ કેટલા પૈસા છે અને બધે વ્યાજે દેવો છો હે હે બાબા, તમને એ ખબર પડી ગઈ કે વ્યાજનો ધંધો કરું. અને અત્યારે તારે પૈસાની જરૂર છે બાબા તમારી વાત છે ને હા વાંચી છે. મારે છે ને અત્યારે પૈસાની ખૂબ જરૂર છે. મારી પાસે છે ને કેવો હારો ઘરાક આવ્યો છે ને તે રેગ્યુલર પૈસા વ્યાજે છે ને પાછા આપી દે છે, પણ અત્યારે મારી પાસે છે ને પૈસા છે નહીં એને દેવા હાટું. મારે શું કરવું? હવે છે ને તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. હું એવો ચમત્કારી તને પાવ આપું છું અને પૈસો આવી જશે. શું વાત કરો છો બાબા? હા વાહ બાબા વાહ, તમે તો છે ને મારી ચિંતા દૂર કરી દીધી. હા બરે આંખો બંધ કરી લે અને માગી લે હવે. વાહ બાબા વાહ, પૈસા આવી ગયા હો ભાઈ, ચમત્કારી છે બાપ. બાબા પણ આ તો ખાલી 5,000 રૂપિયા છે. મારે છે ને 2 લાખની જરૂર છે. એ પૈસા માંગ્યા એટલે પૈસા આવી ગયા. હવે રાવ દે. હવે હું જાઉં. એ બાબા બાબા, હું શું કહું છું, આ ચમત્કારી પારો છે ને તમે મને આપી દો ને તો હું છે ને પૈસા માંગ્યા કરીશ. મારે છે ને આ વ્યાજ ચડાવવાનો ધંધો કઈ કરવાનો, બેઠી આવક મારે આવશે. સમજો મને 10,000 રૂપિયા આપવા પડશે. મારે જવાનું છે કુંભ મેળામાં. વાંધો નહીં બાબા, આપી દો તમને. હા. પણ આ ચમત્કારી પારો છે ને મને આપી દો. હા બરોબર. બાબા હવે પૈસા માંગી લઉં ને? આજ નહીં, હવે સૂર્ય ઉગતા પહેલા. આજનો દી વયો ગયો છે તારી માટે. હા. હવે કાલ સૂર્ય ઉગે ત્યારે માગી લેજે. એવું છે? હા. એક દિવસ મેં કેટલા માંગી? હા જય કાળા બાબા. જય કાળા બાબા. વાહ બાબા વાહ. સરપંચ ને જલસા છે લ્યો, ગામનું જે થવું હોય થાય, આપણે મોજ કરવાની. કા સરપંચ? એલા ભાઈ મોજ નથી કરતો, ટેન્શન માં બેઠો એટલું નથી ભાવતો તું. કા એ સરપંચ હું ટેન્શન? એલા ઉપરથી ઓડિટ આવવાનું છે એનું મને ટેન્શન છે એલા. એ સરપંચ ઈ બધું ગોળી ગયું, પેલા ગામનું બધું જોવો, ગામની સ્ટ્રીટ લાઈટ બંધ, આ બ્લોક તૂટા, કચરો બધો એમનેમ પીડ્યો, ઈ તમને નથી જોતું. ઓડિટ આવે લ્યો, શું ઓડિટ આવે? એલા ભાઈ ઓડિટ એટલે હે ને એને હિસાબ હોય, ઉપરથી માણસો આવે કે ને હિસાબ માંગવાનો હોય, અને વાવસરની બુક હે ને એ ક્યાંક ખોવાઈ ગઈ છે. એટલે હવાનો નકરો ગોતું જ છો પણ ક્યાંય જડતી નથી, ઘરે નથી, અને પંચાયતની ઓફિસે આખી તપાસ કરી પણ ના એક માણા મૂક્યો છે, એ જડતી નથી બુક. અને તારે શું હોય, ટીટલેટ બંધ છે. હવે એક ટીટલેટ બંધ હોય એમાં તું મને અહીંયા ઠપકો દેવા આવે, અને બ્લોક કેટલા બધી શેરી નાખી દીધેલા છે, એક બ્લોક ઉકળી ગયેલો હોય ને તોય તું મને ફરિયાદ કરવા આવે.
હવે તું તો હે ને મારી પાછળ પડી ગયો છો તું પતરી હવે. એમ નહીં એ સરપંચ ઓલી સોપડી નો જડી તો તો પછી હું તો મારું સરપંચ નું જાય. એ નો જડે એટલે માતાજી કરી તો સારું. એ પત્રી હું સરપંચ માંથી જાય છું હા હવે એમ બોલીશ ને તો. એ તો હારું ને નવા સરપંચ આવે નવી પાલટીઓ થાય એ ઘરે લાંચબંધ ના પડી દઈ ને. એ પત્રી હવે તું હે ને અહીંયા બેહવાનો આવતો સા મારી પીવે અને પાછો મારી જ કાપે છો. જો અત્યારે છે ને કોઈને હાસું કે ને એ તો ગમતું જ નથી. ખોટા વખાણ કરવાના વાહ સરપંચ આમ વાહ સરપંચ તેમ. પત્રી ઉપર હું તને હાસું કોણ ઉપર તારા ઘરે ઉપર હાલ. હાય કાળા બાબા કી જય હો. હવે આવા નીકળી પડ્યા છે છોકરા પકડવા વાળા. એ હું છોકરા પકડવા વાળો લાગુ છું. એ તને તો છે ને બાળી અને ભસ્મ કરી નાખી ધ્યાન રાખજે. એ બાબા રાવજો એ છોકર બુદ્ધિ છે એને કાંઈ ન ખબર પડે. અને તમે હું એટલા બધા ટેન્શનમાં છો? જો આમ હોવું જોઈએ આવતા આવે છે ને જાણી લીધું કે ને હું ટેન્શનમાં છું એમ તને કાંઈ ખબર નથી પડતી. એ બાબા ટેન્શન તો હોય જ તે ને ઘણું ટેન્શન લઈને રખડું છું. કાંઈ વાંધો નહીં. હવે છે ને તારું બધું ટેન્શન દૂર થઈ જશે. મારી આગળ એક એવો પારો છે ને તારું બધું ટેન્શન દૂર થઈ જશે. બાબા આ પારા શું થાય? આ પારાથી છે ને તારા મગજમાં ટેન્શન બધું દૂર થઈ જશે. વાહ બાબા વાહ. ખબર તો બાબા ફોન આવ્યો પેલા. હા એ વાવસોની બુક જડી ગઈ. વાહ ભાઈ વાહ તો બધો હિસાબ મળી ગયો. વાહ બાબા વાહ તમે આવ્યા ને બધું મારી ટેન્શન દૂર થઈ ગઈ લ્યો હવે. એમ ને? હા હવે તો હું જાઉં છું. એ બાબા જાવું નથી આ પારો મને દેતા જાઓ. આ પારો આવ્યો ને એમાં મારી બધી ટેન્શન દૂર થઈ ગઈ. પારો મને દેતા જાઓ. આ પારો છે ને મફતમાં ન મળે. આની દક્ષિણા દેવી પડે. આથી તમ તારે જી થાય ને એ દક્ષિણા તમે લેતા જાઓ. કેટલા દેવાના? 5,000. 5,000 ને? હા અને કુંભ મેળામાં જવાનું છે. હા તો ક્યાં વાંધો છે. એ લ્યો 5,000 બસ. એ બાબા મને આપો ને આવો પારો. આ ઘડી તો કહેતો તો કે છોકરા પકડવા વાળા છે. હવે તારા ભાગમાં આ પારો નહીં મળે. દક્ષિણ આપી દો. એટલે પત્રી તને કહેતો હોય ક્યાં હું બોલવું હું કરું એ બધું જોઈને વિચારીને બોલે. તું રાવા દે તારું કામ નહીં આમાં. અમારા ઘરમાં બૈરા પહેલી વાર હો. એ ભણા હું છું તારા મામા. એ મામા પણ આવા કપડા કેમ પહેર્યા? એ ભણા બાબાએ કીધું ને એનું પાલન કરું છું. શું કીધું? બાબાએ શું કીધું તું કે લાંબી બાઈના છે ને લુગડા પહેરજો એમ. ઠીક લાંબી બાઈ ના કપડા ગોતવા ગયા તા ગામમાં એમ ને? હં. કાંઈ વાંધો નહીં મામા પહેરે રાખો ઘર તો ભર્યું ભર્યું લાગે. હા હો. એ બાબા આવી ગયા. આવો બાબા આવો. જય હો બાબા તમે કીધું એનું મેં પાલન કર્યું. અરે આ બધો હું વેશ ધારણ કર્યો છે તમે. એ બાબા તમે તો કીધું તું કે લાંબી બાઈના છે ને લુગડા પહેરજો એમ એટલે મેં પહેર્યા. મેં એમ કીધું તું કે લાંબી બાહના લુગડા પહેરજો એટલે હાથ પગ ફાટે નહીં એમ. એ બાબા ખોટું બોલો માં તમે જ કીધું તું હો. એ બાબા નથી હું તારો બાપ છું.